સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.4 ની અંદર પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન કરવાના છીએ। પ્રશ્ન નંબર 5 ની રકમ કંઈક આ પ્રકારની છે કે નીચે આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો। તો ચાલો શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન આપણને આ પ્રકારનો આપ્યો છે, 1/વર્ગમૂળમાં 7। તો આનું આપણે શું કરવાનું છે? તો કે છેદનું સમીકરણ કરવાનું છે। તો ધ્યાનથી સમજીએ, આપણે શું આપેલું છે? તો કે અંશમાં 1 આપ્યો છે અને છેદમાં વર્ગમૂળમાં 7 આપ્યો છે। આપણે કોનું સમીકરણ કરવાનું છે? છેદનું। હવે સમીકરણ એટલે શું? તો કે છેદમાં કઈ સંખ્યા આપી છે? √7, એટલે કે અસમ્ય સંખ્યા આપી છે। કઈ સંખ્યા આપી છે? અસમ્ય। તો આપણે તેને સમયમાં રૂપાંતરિત કરીશું। અસમ્ય સંખ્યાને શેમાં રૂપાંતરિત કરીશું? સમયમાં। તો આ જ ક્રિયાને છેદનું સમીકરણ કહે છે। તો જુઓ કઈ રીતે કરીશું આપણે? તો કે સૌપ્રથમ જે રકમ આપી છે તેની તે રકમ આપણે લખી દઈશું, એટલે 1 ભાગાકારમાં √7। હવે કરવાનું છે શું? તો કે વર્ગમૂળમાં 7 જે અસમ્ય છે તેને શેમાં રૂપાંતરિત કરવાની છે? સમયમાં। તો મારે શું કરવું પડશે? તો કે વર્ગમૂળ જે છે, વર્ગમૂળ તેને દૂર કરવું પડશે। તો વર્ગમૂળને દૂર કરવા માટે આપેલ સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ગુણીશું। કઈ સંખ્યા વડે? તો કે √7 આપેલા છે તો કેટલા વડે ગુણીશું? √7 વડે। જો નીચે પણ √7 વડે ગુણ્યા તો ઉપર પણ કેટલા વડે ગુણવા જોઈશે? √7 વડે। હવે આપણે સોલ્યુશન કરીએ તો ઉપર જુઓ, 1 ગુણ્યા √7, તો ઉપર તો આવી જશે √7। હવે નીચે સમજીએ શું છે? તો કે √7 ગુણ્યા √7 કંઈક આ પ્રકારનું છે। તો આનો જવાબ શું આવે? જો હું તમને એમ કહું કે 2 ગુણ્યા 2, તો તમે કહી દેશો 4। કેટલા થશે? 4। બીજી રીતે સમજીએ તો 2 નો કેટલી વખત ગુણાકાર છે? 2 વખત। તો આને 2 નો વર્ગ કહી શકાય? શું કહી શકાય? 2 નો વર્ગ। તો સેમ ટુ સેમ આટલે છે, જુઓ √7 ગુણ્યા √7, તો આને આપણે શું કહીશું? √7 નો વર્ગ। શું કહીશું? √7 નો વર્ગ। હવે આ આપણે સમજી ગયા છીએ, જ્યારે પણ વર્ગમૂળ અને વર્ગ સાથે સાથે આવે તો શું થાય? તો કે બંને કેન્સલ થઈ જાય। શું થાય? કેન્સલ થઈ જાય। તો જવાબ કેટલો આવ્યો? તો કે જવાબ આવ્યો 7। એનો મતલબ √7 ગુણ્યા √7, તો જવાબ કેટલો આવશે આપણો? તો કે જવાબ આવશે 7। સેમ જ √7 ગુણ્યા √7, તો આટલા આવી જશે 7। કેટલા આવશે? 7। હવે તમે જોઈ શકો છો, આપણને રકમ આપેતા √7 જે કેવી સંખ્યા હતી? તો કે અસમ્ય। કેવી હતી? અસમ્ય। અને આપણે તેનું સાદુરૂપ આપીને લાયા એ સંખ્યા તો કે 7, જે શું છે? તો કે જે છે સમય। શું છે? સમય। તો જુઓ, અસમ્યમાંથી આપણે શેમાં રૂપાંતરણ કર્યું? સમયમાં। તો આ પ્રક્રિયાને શું કહે છે? તો કે આ જ પ્રક્રિયાને છેદનું સમીકરણ કહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્યુશન કરીએ દાખલા નંબર 2 નું। દાખલા નંબર 2 ની રકમ કંઈક આ પ્રકારની છે, 1/વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળની અંદર 6। હવે દાખલા નંબર 1 જુઓ, તેમાં શું હતું? તો કે માત્ર છેદમાં એક જ અસમ્ય સંખ્યા હતી, એટલે કે √7। જ્યારે દાખલા નંબર 2 માં જુઓ, √7 જે અસમ્ય છે, √6 જે પણ શું છે? અસમ્ય। તો આપણે આમાં શું કરશું? તો કે આયરી સંખ્યા વડે ગુણી શકશું નહીં। કેમ નહીં ગુણી શકીએ? કારણ કે આ સંખ્યા વડે ગુણીશું તો પણ છેદમાં અસમ્ય સંખ્યા જ આપણને મળશે। તો શું કરશું? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલાનું સોલ્યુશન માટે આપણે એક અલગ પદ્ધતિ વાપરીશું। જુઓ, સૌપ્રથમ તો આપણે રકમ તો લખી જ દઈશું, 1 ભાગાકારમાં √7 ઓછા √6। હવે ગુણીશું કોના વડે? તો કે આ સંખ્યા તો પહેલા લખી જ દેવાની, એટલે કે √7 અને √6। હવે વચ્ચે શું કરવાનું છે? કે વચ્ચે માઇનસ આપ્યું હોય તો આપણે લગાવવાનું પ્લસ, માઇનસ આપ્યું હોય તો શું લગાવવાનું? પ્લસ। તો પણ ઉપર પણ તેને સંખ્યા વડે ગુણવી જોઈશે, તો ઉપર પણ લખી દીધું વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળની અંદર 6। તો આપણે શું કર્યું? તો કે છેદમાં માઇનસ આપી હતી, તેની જગ્યાએ આપણે ગુણ્યું કોના વડે? તો કે પ્લસ વડે। આને કઈ ક્રિયા કહેવાય? તો કે આને કરણીની ક્રિયા કહે છે। શું લીધું કહેવાય? તો કે કરણી લીધી કહેવાય। હવે આનું આપણે સોલ્યુશન કરીશું। જુઓ, સૌપ્રથમ અંશનું સોલ્યુશન કરીએ તો 1 ગુણ્યા આ આખું પદ છે
તો કોઈ પણ સંખ્યા જ્યારે 1 વડે ગુણાય તો જવાબ શું આવે? તેનો તે જ. એટલે ઉપર આવી જશે √7 વત્તા √6. હવે છેદમાં જોઈએ. છેદમાં શું થશે? તો કે આ પદ એટલે કે √7 ઓછા √6 અને બીજા કૌંસમાં √7 વત્તા √6. હવે મને કહો, જુઓ, આ √7 છે, આ પણ √7 છે, આ √6 છે, આ પણ √6 છે. તો શું કરશું? જુઓ, આપણે સમજીએ તો કે a ઓછા b અને બીજા કૌંસમાં છે a વત્તા b. બીજા કૌંસમાં શું છે? a વત્તા b. જુઓ, સેમ ટુ સેમ આવું જ છે. પહેલી સંખ્યા સેમ છે, બીજી સંખ્યા સેમ છે. ફરક કોનો છે? તો કે પ્લસ માઇનસ. તો જુઓ, માઇનસ પ્લસ નો ફરક છે અને બંને સંખ્યાઓ કેવી છે? સેમ. તો આ એક બીજગણિતનું સૂત્ર છે. યાદ કરો, કયું સૂત્ર છે? તો કે આ સૂત્રનો જવાબ છે a² ઓછા b². શું જવાબ છે? a² ઓછા b². તો આટલે લાગુ પાડીએ આપણે તો ઉપર તો એમનું એમ જ રહેશે. √7 વત્તા √6 છેદમાં શું થશે? તો કે a² ઓછા b². એટલે કે પહેલી સંખ્યાનો વર્ગ ઓછા બીજી સંખ્યાનો વર્ગ. ચલો, હવે અંદર કિંમત મૂકીએ. પહેલી સંખ્યા કઈ છે? √7. બીજી √6. ચલો, હવે સાદુરૂપ આપીએ. ઉપરની સંખ્યા તો એમની એમ જ રહેશે, એને તો કંઈ કરવાની જરૂરત જ નથી આપણે. ચલો, નીચે આપણે શીખી ગયા છીએ વર્ગ વર્ગમૂળ કેન્સલ, વર્ગમૂળ વર્ગ કેન્સલ, વર્ગ વર્ગમૂળ કેન્સલ. ચલો, તો શું વધ્યું? તો કે આટલે વધ્યા 7 ઓછા આટલે વધ્યા 6. તો આપણે ડાયરેક્ટ કરીએ છીએ. 7 ઓછા 6 કેટલા મળશે? તો કે 1 મળશે. કેટલું મળશે? 1. તો હવે વિદ્યાર્થી મિત્રો, નીચે 1 લખો કે ન લખો એનાથી કોઈ ફરક પડશે નહીં. તો આપણો જવાબ શું મળશે? તો કે જવાબ આવશે જે ઉપરનું પદ છે તે, એટલે કે √7 વત્તા √6. આ શું છે? તો કે આ આપણો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આપણને રકમમાં છેદમાં શું આપેલું હતું? તો કે અસમય સંખ્યા આપી હતી. એની જગ્યાએ આપણે સાદુરૂપ આપીને છેદમાં કઈ સંખ્યા લાયા? તો કે સમય. તમે કહેશો કે આટલે છેદ તો છે નહીં, તો છેદમાં હંમેશા શું રહેલું હોય છે? 1 રહેલું હોય છે. શું રહેલું હોય છે? 1. તો 1 કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. તો આમાં પણ આપણે શું કર્યું? તો કે છેદનું સમીકરણ કર્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 જોઈએ, જેની રકમ કંઈક આ પ્રકારે છે. 1/√5 વત્તા √2. તો આનું સોલ્યુશન પણ આપણે દાખલા નંબર 2 માં કર્યું તે જ રીતે કરીશું. તો સૌ પ્રથમ શું કરીશું? તો કે રકમ જ લખી દઈશું. તો રકમ લખી દઈએ 1/√5 વત્તા √2. હવે શું કરવાનું છે? તો કે કરણી લેવાની છે. શું લેવાનું છે? કરણી. તો કરણી કઈ રીતે લઈશું? તો કે છેદમાં પ્લસ આપેલું હશે તો આ બાજુ આવશે માઇનસ. એનો મતલબ આટલે આવશે √5, આ પ્લસની જગ્યાએ માઇનસ અને √2 એમના એમ. તો છેદમાં જેટલા વડે ગુણ્યો અંશમાં પણ એટલા વડે ગુણવાનું, તો ઉપર પણ આવશે √5 ઓછા √2. ચલો, હવે શું કરશું? તો કે સાદો રૂપ આપીશું. તો સાદો રૂપ આપીએ તો આ આખું પદ એક સાથે ગુણાશે, તો આટલે જવાબ આવશે √5 ઓછા √2. હવે ભાગાકારમાં, તો ભાગાકારમાં દર ફેર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું સૂત્ર બનશે. કયું? a² ઓછા b². આપણે શું યાદ રાખવાનું? પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. આ રીતે તમારે યાદ રાખવાનું. ચલો, તો પહેલી સંખ્યા કઈ છે? તો પહેલી છે √5, બીજી છે √2. ચલો, હવે સાદુરૂપ આપીએ તો ઉપર શું વધ્યું? ઉપર વધ્યા √5 ઓછા √2. હવે છેદનો વારો. છેદમાં પણ શું? વર્ગ વર્ગમૂળ કેન્સલ, વર્ગ વર્ગમૂળ કેન્સલ. ચલો, તો આટલે વધ્યા 5 ઓછા 2. તો આપણે ડાયરેક્ટ લખી દઈશું 5 ઓછા 2 કેટલા થાય? તો કે મળશે 3. કેટલા મળશે? 3. આ શું થઈ ગયો? તો કે આ છે આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, આમ તમે જોઈ શકો છો છેદમાં કઈ સંખ્યા હતી? અસમય. છેદમાં લાયા કેટલા? 3. 3 શું છે? સમય. તો આ પણ શું થયું કહેવાય? છેદનું સમીકરણ. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ, જે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. ચલો, તો સોલ્યુશન કરીશું. રકમ કંઈક આ પ્રકારે આપી છે 1/√7 ઓછા 2. તો આમાં પણ તમે જોઈ શકો છો √7 કેવા છે? અસમય. તેને શેમાં ફેરવવાના છે? સમયમાં. તો આમાં પણ આગળના દાખલામાં જે પ્રમાણે આપણે કર્યું હતું કે છેદની શું લઈશું? કરણી લઈશું. તેમજ આ દાખલામાં પણ તે ક્રિયા કરીશું. તો જુઓ, સૌ પ્રથમ શું કરશું? તો કે રકમ જ લખી દઈશું. તો રકમ લખી દઈએ આપણે
હવે કરણી કોને લેવાની છે? છેદની. કરણી એટલે શું? વચ્ચે જે ચિહ્ન હોય એનો વિરોધી ચિહ્ન લગાવવાનું. વચ્ચે માઇનસ છે તો આપણે કયું ચિહ્ન લગાવીશું? પ્લસ. પણ સંખ્યા કઈ લખીશું? આ સંખ્યા એટલે કે √7 પછી માઇનસ છે તો પ્લસ અને 2 એટલે 2 છે. √2 છે નહીં, જે આપણે યાદ રાખવાનું. તો ઉપર પણ આવશે વર્ગમૂળમાં 7 વત્તા 2. નીચે જેટલા વડે ગુણીએ ઉપર પણ એટલા વડે ગુણીશું. ત્યારબાદ આગળ હવે આનું સાદુરૂપ આપીએ તો અંશનો ગુણાકાર અંશમાં થશે. તો ઉપર તો 1 વડે ગુણાકાર છે એટલે તેનું તે જ પદ આવશે √7 વત્તા 2. હવે ભાગાકારમાં હંમેશા કયું સૂત્ર બનશે? a² ઓછા b². એવી રીતે યાદ રાખવાનું ના, યાદ શું રાખવાનું? પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. ચલો હવે આમાં કિંમત મૂકી દઈએ. તો પહેલું પદ છે √7, બીજું છે 2. ચાલો હવે સાદુરૂપ આપીએ તો ઉપર શું વધશે? √7 વત્તા 2 અને નીચે વર્ગમૂળ કેન્સલ. તો એકલા વધ્યા 7. શું વધ્યા? 7. પછી ઓછા. હવે આટલે વર્ગમૂળ તો છે નહીં તો વર્ગમૂળ કેન્સલ કરી દેતા નહીં. શું કરશું? તો 2 નો વર્ગ જ છે તો 2 નો વર્ગ કેટલો થાય? 4. કેટલો થાય? 4. હવે આગળ સાદુરૂપ આપીએ તો આપણે જોઈ શકીએ છીએ ઉપરનો પદ તો તેમનું તેમ જ એટલે કે વર્ગમૂળમાં 7 વત્તા 2 એમના એમ રહેશે. હવે છેદમાં શું થશે? તો કે 7 ઓછા 4 કેટલા મળશે? તો કે 3 મળશે. તો આવી જશે 3. કેટલા મળશે? 3. તો જુઓ આ થઈ ગયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં પણ તમે જોઈ શકો છો છેદમાં આપણને અસમ્ય સંખ્યા આપી હતી, જે દૂર કરીને આપણે 3 જે કેવી સંખ્યા છે? સમય તે લાયા. તો આ ક્રિયાને શું કહીશું? તો કે છેદનું સમીકરણ કહીશું. તમને પરીક્ષામાં આ પ્રકારનો એક દાખલો તો પૂછાશે જ. ત્યારથી મિત્રો આપણે અહીં સ્વાધ્યાય 1.4 નું કમ્પ્લીટ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં.